ભાવનગર એલસીબી અને પાલીતાણા રૂરલ પોલીસની સંયુક્ત કામગીરી. ₹12,88,000ના મુદ્દામાલ સાથે ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો. ભારતીય ચલણી નોટો ₹11,10,500 તથા સોનાના દાગીના ₹1,75,000 મળી કુલ ₹12,88,000ના મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કબજે કરાયેલ મુદ્દામાલ પાલીતાણા તાલુકાના કલ્પેશભાઈ વિઠ્ઠલભાઈ વાઘેલાના ઘરેથી થયેલી ચોરીનો છે. માહિતીના આધારે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. બાતમી મુજબ પાલીતાણા તાલુકાના જાળિયા અમરાજી ગામ પાસે લાલ શર્ટ અને જીન્સ પહેરેલો વિપુલભાઈ ઉર્ફે ભૂરો હિંમતભાઈ ચૌહાણ ઉંમર 28 જેવો શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. પોલીસે તપાસ કરતા તેની પાસેથી રોકડ રૂપિયા અને સોનાના દાગીના મળી આવ્યા હતા. રોકડ ₹11,10,500 તથા સોનાનો હાર ₹1,00,000, સોનાની બુટ્ટી નંગ 2 કિંમત ₹30,000, સોનાની મોટી બુટ્ટી નંગ 2 કિંમત ₹45,000, વિવો કંપનીનો મોબાઈલ ₹2,500. પૂછપરછ દરમિયાન આરોપીએ સ્વીકાર્યું કે તેમણે બપોરના સમયે ઘરના તાળા તોડી ચોરી કરી હતી. ત્યારબાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી તેને પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા, PSI PD ઝાલા તથા LCB સ્ટાફના જયદાનભાઈ લાંગાવદરા, બીજલભાઈ કરમટિયા, ફાલ્ગુનસિંહ ગોહિલ, શૈલેષભાઈ ચાવડા, હરિચંદ્રસિંહ દિલુભા તેમજ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર BM કરમટા, PSI DR રાણા, રઘુભાઈ કોતર, વિજયભાઈ મકવાણા, ધ્રુવરાજસિંહ ગોહિલ અને દિલીપભાઈ રાઠોડ વગેરેના જોડાયા હતા.